ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુન પ્રત્યે કહેલું છે કે પત્ર પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. મારો ભક્ત છે એ તો કેવળ ને કેવળ ભક્તિ ભાવપૂર્વક પત્ર પુષ્પ ફળ જે કાંઈ મને ભાવથી પ્રેમથી અર્પણ કરે છે ને એ મારા માટે શ્રેષ્ઠ છે. બાકી મારા માટે તમે ધનના ઢગલા કરી દો એ ભગવાન કે મારા માટે શ્રેષ્ઠ નથી. બસ ભગવાન તો અનન્ય ભાવ તમારી જે ભક્તિ હોય ને એ ભક્તિથી ભગવાન પ્રસન્ન થાય છે. ધનના ઢગલા કરે એનાથી કાંઈ ભગવાન પ્રસન્ન થતા નથી. તો એનો મતલબ એવો નથી કે ભગવાનને આપણે ધન ના આપવું હો. ભગવાનને આપણે આપ્યું હોય તો અવશ્ય ગ્રસ્તની ધનાઢ્ય હરિભક્તોની ફરજ છે કે મંદિરની અંદર મોટા મોટા ઉત્સવ કરવા. પણ જેના માટે પરિસ્થિતિ સાનુકૂળ નથી એ હરિભગત ક્યારેય પછી એવી ઈચ્છા ન રાખવાની. કારણ કે ભાવ છે ને એ પ્રધાન છે. આ ધનના ઢગલા કદાચ ભગવાન આગળ કરે ને જો ભાવ ન હોય તો પણ ભગવાન એનું સ્વીકારતા નથી. અને કદાચ તમે પત્ર કે પુષ્પ ભગવાનને અર્પણ કરો અને તમારી ભાવના ઊંચી છે તો ભગવાન તમારી ભાવનાનો સ્વીકાર કરે છે. એટલા માટે ભગવાન શ્રી હરિ કહે છે કે ભગવાનની સેવા પૂજાને માટે બહુ દ્રવ્ય ભેગું કરવું નહીં હો. હા, કેવળ ને કેવળ ભગવાનની એકાંતિકી ભક્તિ મારા હૃદયની અંદર કેમ પ્રગટ થાય ને એના માટે પ્રયત્ન કરવો. આ વાત બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે બધા કેના માટે પ્રયત્ન કરીએ? રૂપિયા ભેગા કરવા માટે પ્રયત્ન કરીને બધેના ભાવ મનમાં એવી ભાવના હોય ભગવાનને પ્રાર્થના કરતા એને ઉત્સવ કર્યો એવો હું ઉત્સવ કરું, થોડાક મને $1 દઈ દો એમ. આપણે ઉત્સવ કરીએ હો. હા, પણ ભગવાન શ્રી હરિ કહે છે કે ભગવાનના ભગતને તો પોતાના હૃદયમાં એકાંતિકી ભક્તિ પ્રગટ થાય ને એવા પ્રયત્ન કરવા. ઉત્સવ કરીને પણ એ જ પ્રયત્ન કરવાનો છે. કદાચ શક્તિ ન હોય તો અહીંયા આવીને સેવા કરીને ભજન કરીને પણ એ જ આપણા હૃદયની અંદર નક્કી કરવાનું છે કે મારા ઉપર ભગવાન કેમ પ્રગટ થાય, મને ભગવાનમાં કેમ પ્રેમ થાય. કરોડો રૂપિયા આપણે મંદિરની અંદર આપી દઈએ અને જો ભગવાનમાં પ્રેમ નથી થયો તો એ તમારી આપેલી વસ્તુ છે એ નિર્થક છે. કારણ કે જપ તપ દાન પુણ્ય વ્રત ત્યાગ ધ્યાન યોગ સ્વાધ્યાય ઉપવાસ વનવાસ ભજન કીર્તન મંત્ર જાપ કથા વાર્તા સત્સંગ તમે ગમે તેટલા આવા કાર્ય કરો પણ જો તમને ભગવાન શ્રી હરિ પ્રત્યે નિષ્કપટ પ્રેમ ન થાય તો કેવળ ને કેવળ ઈ મજૂરી કરી કહેવાય હો. હા, ગધા મજૂરી કહેવાય ને એ મજૂરી કરાય કે આટલું કર્યું પણ મને ટકા જેટલો ભગવાનમાં પ્રેમ ન થયો તો એ ઉત્સવ શું કામનો. આપણે ઉત્સવ કરીએ કીધી વિચાર્યું એવું પાછળ? આજે આપ નોંધી નાખો અન્નકૂટ 900 આપણા તરફથી ઉત્સવ કરાવ્યો. $5000 થયા, તમે આપીએ દીધા પણ જો તમને ભગવાનમાં 2% જેટલો પ્રેમ ન વધ્યો, આ મંદિર પ્રત્યે તમારું આત્મસમર્પણ ન થયું, સંતો પ્રત્યે હરિભક્તો પ્રત્યે પ્રેમ ભાવ ન થયો તો એ તમારું કરેલું બધું એ નિરર્થક છે હો. એટલે આવા મોટા આપણે ઉત્સવ કરાવીએ તો એની પાછળ હાર્દ અને ભાવ એવો હોવો જોઈએ કે આ ઉત્સવ પાછળ ભગવાન મારા ઉપર રાજી થાય હો. અને રાજી થાય અને મારા હૃદયની અંદર કાંઈક સ્વભાવ દોષો હોય એ ટળે આવા પ્રયત્ન આપણે ઉત્સવ કરીને કરવાના હોય છે. અત્યારે તો હવે સમય બદલી ગયો. ઉત્સવ વાહ કરાવો કે ફલાણા ભાઈ મોટો ઉત્સવ કરાય, પાટોત્સવની સેવા લીધી. કેટલાય $, વાપરી નાખ્યા સ્વામી ખબર હે. એ તો બહુ મોટા માણસ છે કે ભલે તમે આટલી સેવા કરી પણ જો તમારા હૃદયમાં ભક્તિ ના આવીને ભગવાન પ્રત્યે પ્રેમ ન વધ્યો તો એ ઉત્સવ છે એ ઉત્સવ ન કર્યા જેવું કહેવાય છે. એટલે આપણે ભગવાનના ભક્ત છીએ તો આપણા હૃદયની અંદર ભક્તિ વધે ને એવા આપણે બધેને પ્રયત્ન કરવાના છે. જેવી ભગવાને સામર્થ્ય આપ્યું હોય, શક્તિ આપી હોય, ધન આપ્યું હોય એ પ્રમાણે આપણે બધાને ઉત્સવ કરવાના. પણ હાર્દ ભાવ પાછળ કેવો રાખવો કે મારા ઉપર ભગવાન આ ઉત્સવથી પ્રસન્ન થાય. અને બીજો ઇમ્પોર્ટન્ટ મુદ્દો એ હતો કે દાદા ખાચર ભગવાન પાસે ગયા છે ને કીધું છે કે મહારાજ
આવો ઉત્સવ કરવો છે અને આ ઉત્સવથી તમે મારા ઉપર રાજી થાવ. એટલે કાંઈક આપણે ઉત્સવ પ્રસંગ કરવો હોય ને તો ભગવાન પાસે જઈને સંકલ્પ કરવાનો કે હે મહારાજ, આ વખતે તમારી દયા સારી થઈ છે તો મને ઠાકર ઠારીનો ઉત્સવ કરવો છે અને આ ઉત્સવથી તમને એ હરિભક્તો સંતો બધેને રાજી કરવા છે, માટે તમારી આજ્ઞા હોય તો આ ઉત્સવ હું ઉજવું. કે આવી રીતે ભગવાનને પ્રાર્થના કરી અને આવો ઉત્સવ તમે કરો ને તો એની પાછળ અહંકારની વૃદ્ધિ થાય નહીં, નહીતર અભિમાન આવી જાય. એટલે ભગવાનને રાજી કરવાની ભાવના આવે તો તમારું અભિમાન છે ત્યાં નષ્ટ થઈ જાય છે. એટલે આપણે જે કાંઈ કરીએ ને એ ભગવાનની પ્રસન્નતા માટે અને આ ઉત્સવથી આપણા હૃદયની અંદર ભક્તિ વધે ને એમ આપણે બધેને મંદિરની અંદર ઉત્સવો કરવા.